તો હાય ગાઈઝ, નમસ્કાર મિત્રો, ગુડ મોર્નિંગ. આજના વિડીયોમાં તમારું સ્વાગત છે ગાઈઝ. સ્વરૂ દીકરી છે ને એને રસ સીમે લાવવાની છે, અને તો હવે સ્વરૂ દીકરી વર્ષની થવાય રસ સીમે લાવવાની છે, તો અમે રસ સીમે લાવવા માટે જઈએ છીએ. તો બ્લોગમાં બન્યા રહેજો, અને તમને જે રસ મૂકવાનું કેન્દ્ર છે તે પણ બતાવું છું. આ સ્વરૂબુન છે, અને સ્વરૂબુન પછી હમણાં રોવાનો છે. હા, સ્વરૂબુનને રસ સીમે લાવવાની છે. તો ગાઈઝ અમે પહોંચી ગયા છે રસી કેન્દ્ર ખાતે, અને આંગણવાડી પણ આવેલી છે. આ જોઈએ તમને બતાવું છું ગાઈઝ. અમારા ધનસોરાની અંદર છે, અને મમતા દિવસ છે ગાઈઝ. અને આવી ગઈ સાગરવાડી કેન્દ્ર, ત્યાં એ પણ હોય છે. અને ભાઈ અમારા છોકરા રસી હાલવામાં આવે છે, હાલવાની છે રસી. મોક્ષ રોવાન થાય બેટા અમારા મંદિરમાં. સ્વરૂને રસીમે લાવી. સ્વરૂ દીકરી તો રોતી હતી, જોર જોરથી રોવા મંડી પડેલી. બાલ મંદિર રોતી હતી. કેમ રોતી હતી બેટા? કેમ રોતી હતી તું? કાંઈ છે મારે છે ને મોક્ષું એટલી કાઠી છે ને કે ખાલી એક રસી હાલી ને એક હાથે હાલી અને એક પગે આવી. કતી વાર રોઈ ને તારે આ જો રમતી થઈ ગઈ પાછો. હવે મૂકશું ને 16 મહિનાની થાય ને એટલે પછી રસી મુકાવાની છે. બેટા કેમ રોતી હતી તું ઘરે બાલ મંદિરમાં? ગાઈસ, જમવાનું તૈયાર થઈ ગયું છે. વઘારેલી ખીચડી બનાવી, રાતે ખીચડી વધેરી વઘારી દીધી, અને દાળ બનાવી છે, અને શાક છે, અને રોટલી છે. વિડીયો બનાવવાનો ટાઈમ નહીં મળતો. તો ગાઈસ, અમે નીકળી પડ્યા છે દવાખાને જવા માટે. બધ્યાનું દીકરી 2 દિવસથી બીમાર થઈ ગયેલી. રાત્રે તાવ આવતો હતો. હાઈવે ઉપર જ આવેલું છે શ્રીમ હોસ્પિટલ. બાળકો માટે સારું એવું હોસ્પિટલ છે. સાહેબનો સ્વભાવ પણ સારો છે. અચ્છા, દવા બી છે ત્યાં. મમ્મીને તાવ ને શરદી થઈ ગઈ છે. હા, પેરાસિટામોલ આલી છે ધ્યાન માટે. ઓર્ડર બનાવવાની છે 2 દિવસમાં, 3 દિવસમાં. 3 દિવસ પૂરી કરવા કીધેલી છે. મિક્સ કરી દીધી. ના જો આ તમે ઓખો જોઈ લો કેવી થઈ ગઈ છે. જેણી જલ્દી કર ને ભાઈ. હા, ફૂલા કરે તારી. હમ મોટું ખોલ જલ્દી. પીઝા મસ્ત લાગે. ઘરી સાથે ઘરી લે. તાર કદા મોક્ષ વાળું કે મોક્ષ ઇન્જેક્શન આલ્યું તો મોક્ષ રોતી હતી કે તારે મોક્ષ નીચે ચાલુ તો રોતી હતી. મોક્ષ શું કરતી હતી?